સવાલ એ કોણ દૂધે ધોયેલા નથી. ભૂતકાળમાં દૂધ સાથે સંકળાયેલા મુદ્દા પર ગોપાલ ઇટાલિયા હોય કે મુકેશ પટેલ પૂર્વ મંત્રી હોય કે ક્યાંથી કઈ રીતે દૂધ આવે છે, ભરી સભામાં જો આ મુદ્દે ટકોર કરતા હોય તો દૂધનો ખેલ જે ચાલી રહ્યો છે, ગરમી શરૂઆત થઈ છે, ફાલુદો, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ બધું જ પીશો, પરંતુ એમાં દૂધ કયું વપરાય છે એ લાખ ટકાનો સવાલ છે. ગઈકાલથી જે મુદ્દો ગુંજી રહ્યો છે કે અમરેલીના વડિયાના નજીક આવેલા હનુમાન ખીજડીયા ગામથી કે જ્યાં પૂરતા પશુઓની સંખ્યા નથી, પરંતુ રોજનું 10,000 લીટર ભરેલું ટેન્કર નીકળે છે અને અરવલ્લી સાબરકાંઠા, એ સાબરકાંઠા કે થોડા દિવસો પહેલા જ આખી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ હતી. એમાં કોઈ ગાયની જરૂર નથી, કોઈ ભેંસની જરૂર નથી, જર્સી ગાયની પણ જરૂર નથી, કોઈ પ્રાણીની જરૂર નથી. દૂધાળા પશુ તમને દૂધ તૈયાર કરીને આપી દેશે. એ પ્રકારની જે જિલ્લામાંથી ફેક્ટરી પકડાઈ હતી એ જિલ્લામાં જો આ ટેન્કર જતું હોય, એ ટેન્કરને રોકવામાં આવે. રોકનાર યુવરાજસિંહ જાડેજા આપના નેતા છે, વિદ્યાર્થી નેતા છે, અને બાદમાં એની કાર પર હુમલો થાય જેતપુર આસપાસ. બાદમાં મોડી રાત્રે રિપોર્ટ થાય, ફૂડ વિભાગ પણ આ દૂધનો નાશ કરે છે. પણ જે રિપોર્ટ આવ્યો છે કે આ દૂધ કેમ સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત જતું હતું, શું માહી કે સાવટ ડેરી નથી કે અહીંયા ઠાલવવામાં આવે? 2-3 મંડળીઓના નામ પણ અપાય છે. યુવરાજસિંહ જાડેજા કહી રહ્યા છે કે પુરાવા પણ આપીશ, જેમાં સાબર ડેરીના ચેરમેન ના ગામની એક મંડળી છે. તો આ દૂધ, જે દૂધ ઠલવાયું, રિપોર્ટ પણ લાવો. આ દૂધમાં ડિટર્જન્ટ, યુરિયા, આ બધું જ ભેળસેળ કરીને નાખવામાં આવ્યું. નો ટોકે જે છેલ્લે રિમાર્ક્સ આવે અને ઓફિશિયલ રિપોર્ટ છે કે દૂધ કેવું જઈ રહ્યું હતું. લેબ ટેસ્ટમાં દૂધમાં બીફ ટેલો, પામ ઓઇલ મળ્યું. પામ ઓઇલ જે આજકાલ આપણે ફરસાણમાં પણ ખાઈએ છીએ, એટલે કે પામ ઓઇલ, ચરબી પશુની, યુરિયા, ડિટર્જન્ટ. તો વિચાર કરો બચ્યું શું? જે વહેલી સવારે તમે જે દૂધનો ઉપયોગ કરો છો એ દૂધનો ખેલ એટલો ખતરનાક છે કે આમાં કોઈ ખોખારો ખાઈને બોલવા તૈયાર નથી. યુવરાજસિંહના એક સાથી પર હુમલો થાય છે, ગાડીના કાચ તોડવામાં આવે છે. ગઈકાલે બહુ લાંબા સમય સુધી વાત ચાલી. એવું પણ કહેવામાં આવે છે કે ફરિયાદ આ અંગે નોંધવામાં મોડું કરી રહી છે, પંચનામું ને બધું જ ચાલી રહ્યું છે. તો ખરેખર ખેલ માત્ર હનુમાન ખીજડીયા ગામ પૂરતો છે, માત્ર એક ટેન્કર પૂરતો છે, માત્ર 10,000 લીટર પૂરતો છે, માત્ર અમરેલીથી અરવલ્લી અથવા તો સાબરકાંઠા પૂરતો છે, કે પછી ખુલ્લા ખેલ ફરુખાબાદ થઈ રહ્યું છે? આમાં કોણ દૂધે ધોયેલું નથી? આ સવાલનો જવાબ અમારી પાસે નથી, પરંતુ જે દ્રશ્યો અને રિપોર્ટ છે એના પર જ ચર્ચા કરીએ. યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાશે. યુવરાજ, આ રિપોર્ટ આવ્યા પછી શું શું આવ્યા કોલ, કોના કોના આવ્યા? કેમ કે હુમલાની પણ ઘટના બની હતી. ક્યાં જઈ રહ્યું હતું અને કેમ ન બતાવી કે અમરેલીથી છે અરવલ્લી કે સાબરકાંઠા દૂધ મોકલવાનું હોય, જે તમે કહી રહ્યા છો, ને એમ પણ કહી રહ્યા છો કે ક્યાં જાય છે? અમે લાંબા સમયથી ટ્રેક કરતા હતા, પુરાવા પણ આપીશું. સૌપ્રથમ તો ફોન જોવા જઈએ ને તો ફોન પેલો અમારા ફોન ની અંદર રેણકો સાબરકાંઠાથી, બીજો ફોન અમારા ઉપર રેણકો એ તો બાયડ માંથી ભાજપના આગેવાનનો. પછી જોવા જઈએ તો આ બધું જ ઢાક પીછોડો હતો, અથવા આ બધાને ઢાંકવા માટે ઘણી બધી જગ્યાએ એ ફોન જે છે એ કરવામાં આવતા હતા, પરંતુ અહીંયા કોઈ ફોન નો જવાબ ન દેવો. બીજું કે સત્ય અને તથ્ય, જે સફેદ દૂધનો જે કાળો વેપાર જે ચાલી રહ્યો હતો, એ કાળો વેપાર સમજવા જેવો હતો. કારણ કે આ જે દૂધ છે એ દૂધ સ્લો પોઈઝન ની રીતે આપણા શરીરની અંદર જતું હોય છે. અને આ ફક્ત તમે જે રીતે વાત કરી એ જ વાત સાથે હું આગળ વધુ છું કે આ ફક્ત 10,000 લીટરના દૂધનો સવાલ નથી. આ 6,001 નંબરનું જે ટેન્કર છે એ એક ટેન્કરનો સવાલ નથી. અહીંયા જોવા જઈએ તો આ એક ટેન્કર અમે પકડ્યું છે, પરંતુ ગુજરાતની અંદર ખાલી ઉત્તર ગુજરાતમાં જ, ખાલી ઉત્તર ગુજરાત, પછી મધ્ય છે, સાઉથ છે, એ બધું તમે ચેક કરી લેજો. ખાલી ઉત્તર ગુજરાતની અંદર 450 ટેન્કર ભરે છે. તમારે કાંઈ ન કરવાનું છે પ્રવીણભાઈ. તમારી એક જીએસટીવી ની ટીમ ને જે ગોઝારિયા ગામ છે, ઈ ગોઝારિયા ગામે તમે રાતે 8 વાગે અહીંયા ઉભા રાખી દો, એટલે 8 વાગ્યાથી લઈ અને રાતના 3 વાગ્યા સુધી જોવો એટલે તમને 300 થી 400 ટેન્કર એક જ જગ્યાએ તમને જોવા મળે. હવે ક્યાં સાચા ક્યાં ખોટા એ તપાસ કોણ કરે?
તો કે તપાસ આજે તમે એસેન્શિયલ આઇટમમાં કહેવાય, તમે જો આ દૂધને ચાલતા દૂધને રોકો ને એટલે તમારી પર રાજદ્રોહ જેવો ગુનો લાગે. એટલે કોઈ આ દૂધ રોકવાનો પ્રયત્ન નથી કરતું. અને જો રોકવું હોય તો FSSAI ના અધિકારી તમારી સાથે જોઈએ, પોલીસ તમારી સાથે જોઈએ, આ બધું જ જોઈએ ત્યારે તમે રોકી શકો છો. અને આ દૂધ અમે જયારે હનુમાન ખીજડીયા અમારી પાસે જે માહિતી આવી તો એ માહિતીમાં પહેલા બાયડની જે ડેરી છે, બાયડ અને બાલાસિનોર, બાયડની ડેરી 4 અને બાલાસિનોરની ડેરી 2, આ બધી જ જગ્યાએ ટેન્કરની અંદરથી સહકારી ડેરીમાં દૂધ ખાલી થતું હતું, જે નિયમ વિરુદ્ધ છે. કારણ કે સહકારી ડેરી નાની નાની મંડળી હોય, દૂધ મંડળી, ત્યાં બહારનું દૂધ ન લઈ શકાય, આ નિયમ છે. છતાં પણ એ બહારનું દૂધ આવતું હતું. કોના આશીર્વાદથી આવતું હતું, શા માટે લેવામાં આવતું હતું અને કોના નામે ઉધારવામાં આવતું હતું, એ પણ પ્રશ્ન બહુ મહત્વનો છે. એનો ઉજાગર એની જે સ્પષ્ટતા છે એ ડેરી જ કરી શકે. અમે 4 ડેરીના નામ આપી ચુક્યા છીએ. તમે હમણાં જે વાત કરી માધવસીત કેન્દ્રની જે તાલોદ ગામ ખાતેની, નવી બોરડી આદર્શ ડેરી, આમોદરાની જે ભાથીજી દૂધ મંડળી છે તે, ચીના પીપોદરાની જે ડેરી છે તે, જે આપણા વર્તમાન જે સાબર ડેરીના જે ચેરમેન છે એની પિતૃક એની જે જગ્યા છે ત્યાંની છે. આ બધી ડેરીઓ છે, બાલાસિનોરની જે ડેરીઓ છે, જે જગ્યાએ દૂધ પહોંચે છે, કોના આશીર્વાદથી પહોંચે. અને મને તો એ ખબર નથી પડતી કે આ 10,000 લીટર દૂધ કોઈ કહી શકે નાના કરતા ડરનાથી ત્યાં હું કામ ખાલી કરવા આવે. રાજકોટની ડેરી છે, રાજકોટની ગોપાલ ડેરી છે, જુનાગઢની આવડ ડેરી છે, ભાવનગરની ડેરી છે, સર્વોત્તમ, આ બધી ડેરીઓ નજીક છે અને બધા સારા જ ભાવ આપે પેટમાં. જો તમારું દૂધ ચોખ્ખું હોય તો ભાવ તો સારા જ મળે છે, પણ અરવલ્લી ખાલી કરવા આવે છે. એટલે કાંઈક મિલી ભગત હોય તો જ આવતા હોય. અને ગઈકાલે જે દૂધ પકડાયું તેમાં અમે આ દૂધ જ્યાં ખાલી થાય ત્યાં પકડવાના હતા, પરંતુ જયારે અમે આ ટેન્કર જયારે કહી શકાય કે નીકળ્યું હનુમાન ખીજડીયાથી વડિયા રોડ પર આવ્યું ત્યારે આ ટેન્કરનો અમે ફોટો પાડ્યો અને ટેન્કર ચાલક અને ટેન્કરના માલિકે અમને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ગાડાગાડી થઈ, પરંતુ અમે અમારી ગાડીના દરવાજા ખોલ્યા નહીં. પછી આગળ જોવા જઈએ તો અમરનગર વાળો જે રસ્તો છે ત્યાં અમારી પર પથ્થર ફેંકી અને રોકવાનો પ્રયત્ન અમારી કર્યો, છતાં પણ અમે અહીંયાથી નીકળી ગયા. પરંતુ જે ખીરસરા ગામ છે, જે જેતપુરના વિસ્તારમાં આવે છે, એ ખીરસરા ગામની અંદર એક સાઉથ ના જે પિક્ચર હોય ને એમ સાઉથ મૂવી ના ગાડી આગળ એક ગાડી પાછળ, વચ્ચે અમને બ્લોક કરી દીધા અને મન ફાવે એમ 10 જે વસ્તુ હતી એને વડે ગાડીને કાચ તોડવા લાગ્યા. મારી જ ગાડીમાં હું જ્યાં બેઠો હતો એ જ કાચ પેલા તોડવામાં આવ્યો, ગાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું. કહી શકાય કે હજી સુધી એની ફરિયાદ તો લખાણી નથી જ. ફરિયાદ લખાવવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. ઇવન એક સામાન્ય કાચનો ગ્લાસ ઓફિસમાં પડ્યો હોય તો ચેતરભાઈ વસાવા ઉપર 308 દાખલ થઈ જાય. અમે કોઈ ગાડી કોઈ પર ચડાવી નહોતી, બરાબર. ગાડી એક જગ્યાએ સ્ટેન્ડરી જરાક રિવર્સમાં બહાર લેતા હતા, કોઈ વ્યક્તિ અમારી ગાડી ઉપર આવીને ચડી ગયો તો અમારી પર 307 થઈ જાય. તો મુદ્દે કોઈ લડે તો 307 થઈ જાય. પણ ત્યાં તો વિડીયો રેકોર્ડિંગ અવેલેબલ છે, તમામ પ્રકારના ફૂટેજ અવેલેબલ છે. તો આ દૂધ માટે એ બંને શું દૂધ માટેની ફરિયાદ પણ નથી નોંધાઈ? દૂધવાળી ફરિયાદ પણ નથી નોંધાઈ? ના, હજી સુધી ફરિયાદ નથી નોંધાઈ. ફરિયાદમાં જોવા જઈએ તો એવું કહેવામાં આવે છે કે ભાઈ અમે કઈ પ્રકારે ફરિયાદ લખાવો. થોડો કવરેજનો ઇસ્યુ છે કદાચ. હા, મતલબ કે એ હિસાબથી ફરિયાદની વાત છે. છેલ્લી કોમેન્ટ આપને, આમાં શું તપાસ થશે? કારણ કે આમાં તો આટલી ગુંડાગીરી કરનારના તો વરઘોડા પણ નીકળે છે જાહેરમાં. વરઘોડા બધાના નીકળે છે, પણ હજી સુધી આ લોકોના વરઘોડા કેમ નથી નીકળતા સમજાતું નથી. કારણ કે આ દૂધ નકલી દૂધ, જેને આપણે બનાવટી દૂધ કહી શકીએ, મિશ્રણ વાળું દૂધ કહી શકીએ, તો હજી સુધી એની પર કેમ કોઈ એક્શન લેવા નથી આવતા? પેલા પ્રવીણભાઈ તમને એક વાત કરું, હજી વાત વડિયા પોલીસ સ્ટેશનમાં અમને એમ કહેવામાં આવ્યું કે તમે અમને જાણવા જોગ ફરિયાદ આપો. તો કોઈ વાંધો નહીં, 112 ને મેં ફોન કર્યો છે, જાણવા જોગ આપવા માટે હું બંધાયેલો છું. તો મેં એને એમ કીધું કે ફરિયાદી તરીકે મારું નામ લખજો. તો કે કાંઈ વાંધો નહીં, જોઈશું. હવે જ્યારે આનો રિપોર્ટ એટલે કે દૂધના સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા, દૂધનો રિપોર્ટ FSSAI ના અધિકારીને અમે બોલાવ્યા છે, મામલતદારને અમે ફોન કર્યો છે અને એ બધા આવ્યા, ચેક કર્યું. જ્યારે દૂધ કહી શકાય કે સાબિત થયું કે બનાવટી છે, મિશ્રણ વાળું છે, ત્યારે અમને એવું કહી દે તમને ફરિયાદી બનાવવામાં નહીં આવે.
હવે ફરિયાદી છે એ અમારા અધિકારી બનશે. એટલે મેં પૂછ્યું કેમ ભાઈ તમારા અધિકારી, શું તમારા અધિકારીએ દૂધ રોક્યું હતું, શું તમારા અધિકારીએ તમને કીધું હતું? તો કે ના, હવે ફરિયાદી તમે નહીં ચાલો હોય કે હવે FSSAI ના અધિકારીને મેં ફરિયાદી બનાવશું, તો પોલીસ અધિકારીને ફરિયાદી બનાવશું. એટલે આ ખેલ શું ચાલે છે એ જ નથી સમજાતું. હવે દૂધનું ટેન્કર અમે રોકીએ, દૂધ ખરાબ છે એ અમે કહીએ, માહિતી અમે પૂરું પાડીએ, સાબિત કરીને અમે આપીએ, ફરિયાદી અમને નહીં બનાવવાના. એટલે કોકને છાવરવા માટે એ બીજાને ફરિયાદી બનાવવામાં આવતું હોય એવું મને સ્પષ્ટપણે લાગે છે. અપેક્ષા રાખીએ કે નહીં આટલો મોટો ખેલ છે તો માત્ર 10,000 લીટર પૂરતો જ છે કે મોટો છે, અથવા તો એટલી દબંગાઈ શું આવી ગઈ છે કે આ રીતે જાહેર રસ્તા ઉપર ગાડીના કાચ તૂટે અને કાયદાના પાઠ ભણાવાઈ રહ્યા છે, તો કદાચ કાયદા બહાર ગયા હોય તો એ પણ પાઠ ભણાવવાનું કામ બખૂબી પોલીસ વિભાગનું છે. તો અપેક્ષા રાખીએ કે ખાસ તો દૂધ જે ધીમું ઝેર છે જે દરેક ઘર સુધી પહોંચી રહ્યું છે, એમાં કોઈ બાકાત નથી. જો એ દૂધ તમારા ઘર સુધી પહોંચ્યું કે નહીં તમારી પાસે ગેરંટી નથી. તમામ તપાસ થાય, માત્ર વાતો ન થાય, અને ખરેખર જે દૂધે ધોયેલા નથી એની જે આજકાલ સિઝન ચાલે છે વરઘોડાની, તે અપેક્ષા પણ પૂરી કરવામાં આવે, કેમ કે આમાં કોઈ ના નહીં પાડે. ધન્યવાદ યુવરાજસિંહ જાડેજા ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.